દંડા લઈને આંદોલન થી અમે ગાયને દોડાવીશું, ઢોરોને દોડાવીશું. ઢોરોના અત્યાચાર બંધ કરો. નગરપાલિકા હાય નગરપાલિકા હાય બીજા ઘર છોકરાને વળતર આપો. જનતા નગરપાલિકા કઈ હેરાન સુઈ ગઈ છે સાહેબ. છેલ્લા 10 દિવસથી વારંવાર રજૂઆતો કરવામાં આવે છે. ખાલી ખાના પૂરતી માટે નાટકો કરીને જો લોકોને સંતોષ આપવાનો હોય તમારે સંતોષ જોઈતો નથી. આજે ખાતરી આપો. અમને આજે ખાતરી આપો સાહેબ. એક મિનિટ અમને આજે ખાતરી આપો સાહેબ. એક મિનિટ સાંભળો. અમને આજે ખાતરી આપો. મોડાસા નગરમાંથી રખડતા ઢોર 3 દિવસમાં જો નહીં થાય સાહેબ તો ના છૂટકે. અમારી જાનને આવું ત્યાં પરિવાર પર સમાન સમગ્ર મોડાસા ટેલિફોનિક સૂચન કર્યું છે કે ગામના દરેક ચોરાયા પર ને પ્રવેશ દ્વાર પર દંડા લઈને આ રસ્તા ઉપર અમે જાતે આંદોલન કરીશું ને દંડા લઈને આંદોલન થી અમે ગાયને દોડાવીશું, ઢોરોને દોડાવીશું. અમે કોઈ રાજકારણ કરવા માંગતા નથી. અમે મોડાસાની જનતાનો અવાજ ઉઠાવ્યો છે. આજે તમે આટલા જ માણસો ધરણા પર બેઠા છે. ના છૂટકે નગરપાલિકાના સભાખંડમાં નગરપાલિકાના કમ્પાઉન્ડ ભરી જઈશું અને આ પરિસ્થિતિ નિર્માણ જો મોડાસા નગરના તમામ રસ્તાઓ આ વિસ્તારનો નથી. જે લોકો જાગ્યા એ કરો. આ પ્રશ્ન કઈ મોડાસા આ વિસ્તારનો નથી, સમગ્ર મોડાસા વિસ્તારમાં છે. અને જે વ્યક્તિને બાળકના પરિવારને વાગ્યું છે એને સંપૂર્ણ સાચો અને જ્યાં સુધી સાચો ના થાય એનું ભવિષ્ય બગડી ગયું છે અને વળતર આપવું છે. તમારે આ ખાતરી આપો એટલા માટે અમે ઉભા થઈએ છીએ. પણ એવું ના થાય તમારે ગઈકાલ રાત્રે 11 વાગ્યાની આસપાસ ગરીબ નવાઝ સોસાયટીની અંદર એ સાન લડવાના કારણે જે કંઈ નાનો મોટો બનાવ બને તો એનાથી બધા દુઃખી છીએ. જે નાના બાળકને જમણા ભાગને ઘાલે નાની મોટી ઇજાઓ થઈ હતી. અમે આશા રાખીએ સત્વરે એને રિકવરી આવી જાય. વધુમાં આજથી નગરપાલિકા દ્વારા જુદી જુદી સોસાયટીમાંથી રખડતા ઢોર પકડવાની કામગીરી શરૂ કરેલ છે. અગાઉ પણ નગરપાલિકા કરતી હતી, પરંતુ આજથી ખૂબ મોટા પાયે જુદી જુદી 3 થી 4 ટીમો બનાવીને કામગીરી શરૂ કરી છે. નગરપાલિકાએ નજીકના જે 3 થી 4 પાંજરાપુરા આવેલા છે ત્યાં ગાયો મોકલવા માટે ઈડર, ખેડબ્રહ્મા, વડાલી, વધુમાં બહાર જોડે સુંદરપુરા ખાતે પણ મોકલવાની તજવીજ હાથ ધરી છે. આગામી સમયમાં નગરના લોકો માટે સાંજના સમયે જે રોડ ઉપર જમાવડો થતો હોય એના માટે નગરપાલિકા સ્પેશિયલ મુખ્ય રસ્તાઓમાં શક્ય હોય તેટલા માણસો ઊભા રાખી ગાયો દૂર કરવાની કામગીરી કરશે. અને જે પશુઓ મારવાથી ટેવાયેલા છે તેના માટે જે કંઈ નાની મોટી અહીંયાથી પકડી અને એમના બીજા જગ્યાએ શિફ્ટ કરવાના થતા હશે એ પણ કામગીરી નગરપાલિકા આગામી ટૂંક સમયમાં પૂર્ણ કરશે એવી નગરના લોકોને જણાવવામાં આવે છે. બાળકના વળતર માટેની જે કંઈ વાત કરવામાં આવી છે એમાં જે કંઈ નિયમો પ્રમાણે જે કંઈ મળવા માંગતા હશે એમાં નગરપાલિકા કેટલા ઢોર પકડવામાં આવે? આજે 32 થી વધારે ઢોર પકડવામાં આવ્યા છે. અત્યારે હાલ અમે નગરપાલિકાના જે ઢોર ડબ્બો ટેમ્પરરી બનાવેલ ત્યાં ભેગા કર્યા છે અને આગામી ટૂંક સમયમાં આગામી 2 દિવસની અંદર એના હળાદ ખાતે જે ગૌશાળા આવેલી છે ધ્યાનમાં કેટલા આવે હાલ તો અત્યારે ગઈકાલે એક બનાવ બને છે. અગાઉ પણ નાના મોટા ક્યાંક આ રીતના બનાવો બનતા હોય છે જાહેર રસ્તાઓમાં. નગરપાલિકા તાત્કાલિક કાર્યવાહી કરતી હોય છે. આગામી સમયમાં નગરપાલિકા પોતાનો ઢોરવાડો પણ બનાવવા પાલનપુર ખાતે જઈ રહી છે અને આગામી ચોમાસા પહેલા નવો ઢોરવાડો પોતાનો નગરપાલિકા કરી દેશે. સરકારમાં મંજૂરી અર્થે પણ નગરપાલિકાએ મોકલી આપેલું છે અને ત્યાં 2000 થી વધારે ગાયો રાખી શકે તેટલી ક્ષમતાવાળો આપણે ઢોરવાડો નવો બનાવવા છે. મોડાસામાં એ પણ પબ્લિક જાણવા માંગે છે કે કેટલા દિવસમાં મુક્ત થશે ઢોર મુક્તિ? અંદાજિત અમારા ધ્યાને છે એ પ્રમાણે મોડાસામાં 2 થી 3000 જેટલા બિનવારસી રખડતા પશુઓ છે. મેક્સિમમ બનતા પ્રયત્નો કરીશું કે આગામી ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ કરે. ગંભીર ઘટના ગઈકાલે રાત્રે બની હતી. એમાં 5 થી 6 વર્ષનો તરવડતો યુવાન બાળક
એ ઈજાગ્રસ્ત થયો હતો અને આજે પણ નગરપાલિકાના તમામ વિસ્તારોમાં રખડતા ઢોરો અને પશુઓએ જે બેફામ રીતે આતંક બચાવ્યો છે, બેફામ રીતે ફરી રહી છે. તંત્ર કઈ નિંદ્રામાં સુઈ રહી છે. અમે કાલે પણ પ્રમુખશ્રીને અને મુખ્ય અધિકારીને વાત કરી હતી, આજે પણ વાત કરી છે. નગરપાલિકાએ સવારે કેટલાક વિસ્તારોમાં ખાનાપૂર્તિ કરીને જે ઢોર પકડવાનું જે નાટક કર્યું, અમે આજે અહીંયા આવ્યા મખદુમ હાઈસ્કૂલની બહાર બહુ મોટી સંખ્યામાં ગાયો અને રખડતા ઢોર અને પશુઓ બેફામ પડી રહ્યા છે. જો તંત્ર, મને અમને એમ લાગે છે કે તંત્ર હજી પણ બહુ ગંભીર ઘટનાની રાહ જોઈ રહી છે. અમારા નગરપાલિકાના કોર્પોરેટરો, પૂર્વ કોર્પોરેટરો, અમે કોઈ પણ પ્રકારનું રાજકારણ કરવા માંગતા નથી, પરંતુ અમે સરકારી તંત્ર અને નગરપાલિકાથી જયારે અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક મોડાસા હોય, સમાહર્તા અહીંયા રહેતા હોય, અધિકારીઓ અહીંયા રહેતા હોય, તો એ પોતે એમને સંજ્ઞાન લેવું જોઈએ. 3 દિવસમાં જો નગરપાલિકા વિસ્તારમાંથી રખડતા ઢોરોને હટાવવામાં નહીં આવે અને તંત્ર સાબદું નહીં થાય તો ના છૂટકે અહિંસક માર્ગે સમગ્ર મોડાસાની જનતાને સાથે રાખીને અમે એક આંદોલન આપવાની ફરજ પડશે.